કદાચ થોડુંક દૂધ મળશે એ ભોજનનો આસ્વાદ પણ નહીં લેવા દે. એક એક દિવસનો એક એક પાઈનો હિસાબ ચૂકતો કરાવશે તો આપણે એવું જીવન જીવો કે દેવું કરવું જ નથી તો પછી ક્યાંથી હિસાબ માંગશે. ઉપરવાળાને કે જેવા હિસાબ તારા કરવા કરજે, અમારા કઈ હિસાબમાં અમે ખોટ આવવા દેવા જીવન આપણે જીવવું નથી. કોક ઓગળી કરી જાય આપણા ઉપર તે એવું જીવન આપણે જીવવાનું નથી. અને સૌને વિદિત છે જ કે કરે તેવું ભરે અને વાવે તેવું લણે. સનાતન સત્ય છે એને સત્યને આપણે બરોબર પરમાણીને ઓળખીને ચાલવાનું છે. આપણે મનુષ્ય તરીકે આયા છીએ એમ કહેવાય છે ને કીસ ભાઈ બધું બનાય, ડોક્ટર બનાય, એન્જિનિયર બનાય, વકીલ થવાય, કારકુનો થવાય, કોઈ ના થવાય તો ખિસ્સા કાતરુએ થવાય ને કદાચ લોકોને છેતરીને હોજે 25 રૂપિયા લાવનારા લોચિયા પણ થવાય, પણ સંત મફત થવાતું નથી. આ બધી પ્રવૃત્તિઓ અમોના ચાલે. કપટ કરીને રૂપિયા વાળા થવાય, કાળો ધોળો કરીને રૂપિયા વાળા થવાય, પણ કાળો ધોળો કરીને ભગત કે સંત થવા નહીં. અને દુનિયાનું એક સત્ય છે કે જે મનના ભિખારી છે, જે ઘરના ભિખારી છે, એ કદી ભક્તિના ઓગણામાં પગ દઈ શકતા નથી. એ સંત ના થઈ શકે, ભગત ના થઈ શકે. એના માટે તો કોઈ ભર્તુહરી રાજા જેવા 92 લાખ માળવાને ઠોકર મારી દે એવા ભડવીરોની જરૂર છે. ભક્તિના માર્ગે ચાલવા માટે બલિદાન આપવાની તૈયારી હોય, ગમે તેટલા આફતો આવું એને ભૂલવાની તૈયારી હોય, એ ભક્તિના માર્ગે ચાલી શકે છે. રાજગૃહી નામની નગરીમાં સાલીભદ્ર નામનો એક યુવાન બન્યો. જો ભક્તિ કોણ કરે છે અને કેવી રીતે ભક્તિના માર્ગે જવાય છે. યુવા અવસ્થામાં એમના પિતાએ ગૌભદ્રએ મહાવીર સ્વામી પાસેથી દીક્ષા લઈને સંત થઈ ગયા. એક નાના દીકરાને મૂકીને સંત થયા. એમના ધર્મપત્ની ભદ્રાની જરાય ચિંતા ના કરી. અને એટલી બધી સમૃદ્ધિ હતી કે પર્યા પર્યા ખાય, પેઢીઓની પેઢીઓ જાય તો ખૂટે નહીં એટલી લકલોટ સમૃદ્ધિ મૂકીને ગૌભદ્ર સંન્યાસ લીધો. અને માતાએ દીકરાને એવો લાડકોટથી ઉછેર્યો કે એને સુખ અને દુઃખ શું વસ્તુ છે ખબર જ ના પડવા દે. 7 માળના મકાનની અંદર 7મા માળે આ દીકરો રે, કદી નીચો ના આવે. એને એક ખબર નથી કે પૃથ્વી પર દુઃખ જેવું કોઈ તત્વ છે. હજારો સેવકો એની સરભરામો અને 32 જેને કે રૂપ સુંદરીઓ જેવી એની પત્નીઓ હતી. આવી જાહો જલાલીમાં સાલીભદ્ર જીવતા હતા. એક દિવસ એવો આવ્યો કે કોઈ એક રત્નોની કંબલ વાળો, કોબડીઓ વાળો માણસ, 1.25 લાખની એક કોબડી, એવો કોબળો જેમ શિયાળામાં આપણે ઉઠીએ છીએ એવો એક રત્ન કંકર અને રત્નના જડે લઈ એવી કોબળાઓ. ને એ સમયના રાજા શ્રેણિક હતા. શ્રેણિકના રાજમહેલમાં જઈને કીધું કે મહારાજ, હું આ 1.25 લાખ રૂપિયાનો એક એવા 16 કોબળા લઈને આવ્યો છું, તમે લઈ લો. કિંમત સોંપડીને મહારાજાએ કહ્યું કે ભાઈ આ 1.25 લાખ રૂપિયા અમો ગાલી દેવો હોય નહીં. મહારાજા શ્રેણિકે એક પણ કોબળો ના લીધો. એટલે એને કહ્યું કે હવે સાલીભદ્ર સિવાય કોઈ મારો માલ ખરીદશે નહીં. અને સાલીભદ્રના તેઓ વેચવા ગયા. અને એની માતા જે ભદ્રાદેવી હતા એમને કહ્યું કે હું 16 રત્ન કંબળા લાવ્યો છું, 1.25 લાખની કિંમત છે. ભદ્રાએ કહ્યું કે મારા દીકરાની પત્ની 32 છે,
અને તું 16 લાયો છે તો પછી બીજા 16 તારા મારા કોબળા પોકાળા પણ છે. પણ પેલો કે કિંમત હવા લાખ એકની છે. બદરાએ કિંમતને ધ્યાન ના આપ્યું, મારે કમલ આપી દો અને એ કોબળા આપી દીધા. અને પેલાને મુનિમને કહી દો કે પૈસા ચૂકવી દો. ને પૈસા લઈને પેલો જતો રહ્યો.